જામનગર મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે। વોર્ડ નંબર 1ના પૂર્વ કોર્પોરેટર નૂર મોહમ્મદ પલેજા ભાજપમાં જોડાયા છે। ટિકિટ ન મળતા નારાજ થયેલા પલેજાએ થોડા દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું। રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ તેમને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા। આ ફેરબદલથી કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડમાં ભાજપ વધુ મજબૂત બન્યું। સાથે જ કોંગ્રેસ સામે રોષ પણ જોવા મળી રહ્યો છે। આ વખતે કોંગ્રેસની રાજનીતિ ખાસ કરીને વોર્ડ નંબર 1 માં અને અન્ય વોર્ડમાં પણ છતી થઈ ગઈ છે કે હંમેશા તુષ્ટિકરણની રાજનીતિ, સોશિયલ મીડિયાની રાજનીતિ, ન તો એમની પાસે નેતા છે, ન નિયત છે કે ન તો નીતિ છે। એ પ્રકારની જે માનસિકતા ધરાવતી પાર્ટી હોય ત્યારે જનતા જનાર્દન પણ ક્યાંક એમને ઓળખવામાં સફળ રહી છે અને આ વખતે વોર્ડ નંબર 1 માંથી પણ કોંગ્રેસ પાર્ટીને જાકારો મળવાનો છે એવું જન સમર્થન અમારા ચારે ચાર ઉમેદવારને અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની હાજરીમાં મળી રહ્યું છે ત્યારે હું જનતા જનાર્દનનો હૃદયપૂર્વકનો આભાર માનું છું। આંતરિક વિખવાદ છે કોંગ્રેસ પક્ષમાં, વફાદાર કાર્યકરોની કદર નથી, બરાબર, અને વિકાસની રાજનીતિ નથી કોંગ્રેસ પાસે। એટલે એના હિસાબે હું ભારતીય જનતા પાર્ટીના વિકાસની રાજનીતિને અનુલક્ષી અને એમાં જોડાણો છું આજે। અને વોર્ડ નંબર 1ના જે પ્રશ્નો બાકી છે, સ્થાનિકોના પ્રશ્નો છે અને સ્લમ વિસ્તાર છે, એમાં ઘણા બધા પ્રશ્નો બાકી રહી જાય છે, એ બધા સોલ્વ કરવા માટે અને વિકાસ કરવા માટે અમે